અમદાવાદના હૃદય સમાન ભદ્ર વિસ્તારમાં બિરાજતા નગરદેવી માતા ભદ્રકાળી આગામી 26મી ફેબ્રુઆરીએ શહેરના 615માં સ્થાપના દિવસ નિમિત્તે નગર ચર્ચાએ નીકળશે। ગત વર્ષની સફળતા બાદ આ વર્ષે માતાજીની દ્વિતીય નગરયાત્રાને વધુ ભવ્ય અને વિશાળ બનાવવામાં આવી છે। આ વખતે યાત્રાનો રૂટ લંબાવવામાં આવ્યો છે, જેમાં રાયપુર, ખાડિયા જેવા ઐતિહાસિક વિસ્તારોનો સમાવેશ થાય છે। યાત્રાની વિશેષતા એ છે કે માતાજી માટે બેંગ્લોરમાં પંચધાતુની ખાસ મૂર્તિ તૈયાર કરવામાં આવી છે। આ પવિત્ર મૂર્તિ 18મી ફેબ્રુઆરી અમદાવાદ આવી પહોંચશે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને હર્ષ સંઘવીને વિશેષ નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે। રાત્રે 7 વાગે માતાજી નિજ મંદિર પરત ફરશે, જે હવન સાથે સ્થાપના વિધિ થશે। આ વખતે 2 વિસ્તાર વધારવામાં આવ્યા છે, એક તો રાયપુર અને ખાડિયા, એટલે લગભગ 2 કિલોમીટરનો રૂટ વધ્યો છે અને એના કારણે 1 થી 1.5 કલાકનો સમય પણ વધી જશે। ગયા વખતે મેં લગભગ સવારે 7 વાગે નીકળીને અને અહીંયા લગભગ 1:30 વાગે આવી ગયા હતા, પણ આ વખતે 2:30 વાગશે એવું લાગે છે રૂટ। અને એમાં રૂટમાં આ જ વધારો કરવામાં આવ્યો છે કે અહીંયાથી જે જૂનો રૂટ હતો, અહીંયાથી નીકળીને માણેકનાથ બાબાના મંદિરે, ત્યાંથી રતનપોળ થઈને ખાડિયા 4 રસ્તા, ખાડિયા 4 રસ્તાથી જઈને રાયપુર, પછી ચકલેશ્વર મહાદેવથી નીકળીને મ્યુનિસિપલ કોઠાથી નીકળીને પછી આપણે જગન્નાથ મંદિરને રિવરફ્રન્ટ થઈને મહાલક્ષ્મી માતાજીનું મંદિર, સાબરમતી નદી આરતી, ત્યાંથી આવીને વસંત ચોકથી બહુચર માતાજીના મંદિરે અને છેલ્લે નિજ મંદિર પર આવશે આ રૂટ છે। અને આ વખતે પંચધાતુની મૂર્તિ બનાવેલ છે। બેંગ્લોરથી આવવામાં થોડોક લેટ થઈ ગયો છે અને એના ઉપર ત્યારે સોનાનું ગ્લેટ ચડશે, પછી મીનાકારી કામ થશે, પછી નંગ બધો સુશોભન થશે, પછી મૂર્તિને 18 તારીખે અમદાવાદમાં અહીંયા ભદ્રકાળી મંદિર લાવવામાં આવશે। હવે આ પંચધાતુની મૂર્તિ છે, કાયમી આ જીવન સુધી આ મૂર્તિ રહેશે। જ્યારે નગરયાત્રામાં મૂર્તિ ફરશે ત્યારે આ જ મૂર્તિ રહેશે। ભદ્રકાળી માતાજીનો 675 વર્ષથી આ ભદ્રકાળી માતાની મૂર્તિ છે અને આનો ઇતિહાસ બહુ જૂનો છે। માતાજીના પડતા બહુ અહીંયા છે। લોકો આ વખતે કેટલા જો ઉત્સાહથી લોકો જોડાવાના છે, શું લાગે છે? બહુ ઉત્સાહથી લોકો જોડાશે અને અમારા આજે અમદાવાદનું પ્રક્ષાલન ગ્રુપ છે, એ નરુભાઈ સોની જે મારી સાથે છે, એ બધું સુશોભન કરવાના છે બધું।